નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. યસ વિદ્યાર્થી મિત્રો, જબરજસ્ત આજનો લેક્ચર ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરેલો છે, જબરજસ્ત રીતે ગોઠવેલો છે. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ચેપ્ટર નંબર 9, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષય, અને ચેપ્ટરનું નામ છે સંસાધન. અને સંસાધન વાળા ચેપ્ટરની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે જબરજસ્ત ટોપિક કુદરતી સંસાધનો. શું? કુદરતી સંસાધનો. તો ચાલો શરૂઆત કરીએ. જબરજસ્ત, મને આશા છે કે ખૂબ જ મજા આવશે આ લેક્ચરની અંદર. બરાબર છે, ચાલો શરૂઆત કરીએ. તો એની પહેલા શરૂઆત કરીએ તેની પહેલા આપણે સમજી લઈએ કે ભાઈ ચેપ્ટરનું નામ છે સંસાધન. શું છે? સંસાધન. તો સંસાધન કહેવાય કોને, એ વસ્તુ સમજવી એ ખૂબ જ અગત્યની છે. શું છે? સંસાધન કોને કહેવાય એ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે. તો બેટા, આપણી આજુબાજુમાં ઘણા બધા તત્વો આપણને જોવા મળે. આપણે જ્યાં રહીએ છીએ તે જમીન જોવા મળે, માટી જોવા મળે, ખડકો જોવા મળે. જમીનની અંદર આપણે ખોદકામ કરીએ તો સોનું, ચાંદી જેવી કિંમતી ખનિજો મળે. અને જો કદાચ આપણે અરબના દેશોમાં રહેતા હશું તો ત્યાં કુવા ખોદીશું તો ત્યાંથી આપણને પેટ્રોલિયમ મળશે. કોઈ જગ્યાએ ખોદવાથી કોલસા મળે, હે ને? તો આ જે પૃથ્વીની અંદર આ જે કંઈ પણ તત્વો રહેલા છે ને, એ બધા જ તત્વોને સંસાધન કહેવાય. પણ એ સંસાધન માનવી માટે નથી, જ્યાં સુધી માનવી પાસે તેનો ઉપયોગ કરવાની ક્ષમતા નથી. જો એટલે કે સંસાધનની અહીંયા તમને વ્યાખ્યા લખી દો ને પછી તમને સમજાવું કે પૃથ્વીમાં રહેલા તત્વો કે જેનો ઉપયોગ કરવાની ક્ષમતા, ઉપયોગ કરવાની બૌદ્ધિક ક્ષમતા માનવી પાસે આવે ત્યારે તે શું બની જાય છે? ત્યારે તે સંસાધન બની જાય છે. શું છે? સંસાધન બની જાય છે. આપણે એવું કહી શકાય. બરાબર છે. જો હવે જો એક એક્ઝામ્પલ આપું તમને, સરસ મજાનું એક એક્ઝામ્પલ આપું. આજથી હજારો વર્ષ પહેલા, શું છે? આજથી હજારો વર્ષ પહેલા પૃથ્વીના પેટાળમાં, શું છે? પૃથ્વીના પેટાળમાં પેટ્રોલિયમ હતું. હતું કે નહોતું? તો કે સર હશે જ ને, આપણે ક્યાં ગોતવા ગયા હતા. પણ પેટ્રોલિયમ હતું. બરાબર છે. પણ એ સમયે આદિમાનવ, કોણ? આદિમાનવ જે હતો, બરાબર છે, આદિમાનવ પૃથ્વી ઉપર રહેતો હતો, આપણા પૂર્વજો. બરાબર છે. એ આદિમાનવ પાસે પેટ્રોલિયમનો ઉપયોગ કઈ રીતે કરો એ એની પાસે એની ક્ષમતા હતી નહીં. એની પાસે એવી બુદ્ધિ નહોતી ભાઈ આ પેટ્રોલિયમનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. એ સમયે જો કે પૃથ્વીની અંદર સોનું, ચાંદી, હીરા, આ બધી વસ્તુ હતી, કોલસો હતો. પણ આદિ માનવ પાસે એનો ઉપયોગ કરવાની ક્ષમતા નહોતી. આથી આ પેટ્રોલિયમ છે કે સોનું છે કે ચાંદી છે કે હીરા છે, મોતી છે, જે કંઈ પણ છે, એ આદિ માનવ માટે સંસાધન હતું નહીં. શું નહોતું? એ આદિ માનવ માટે સંસાધન હતું. તો સર આદિ માનવ માટે સંસાધનમાં એ સમયે શું હતું? તો ભાઈ એને ખાવું હોય. ખાવું હોય એટલે શું કરવું પડે? તો કે શિકાર કરવો પડે, હે ને? તો એ જ્યારે શિકાર કરે તો શિકાર કરવા માટેના એની પાસે હથિયારો હતા. બરાબર છે. હથિયારો શેના બનેલા હતા? તો કે લાકડાના અને પથ્થરના બનેલા હતા. તો એ લાકડું અને પથ્થર છે આદિમાનવ માટે શું હતું? તો કે લાકડું અને પથ્થર છે તે આદિમાનવ માટે સંસાધન હતું. બીજું એની માટે કંઈ મહત્વનું નહોતું. એ લાકડું અને પથ્થર એના માટે એ સંસાધન હતા. પણ આજના સમયની આપણે વાત કરીએ તો પૃથ્વીમાંથી હજારો એવા તત્વો આપણને મળે છે. શું મળે છે? હજારો એવા તત્વો મળે છે કે જેનો ઉપયોગ આપણે એટલે કે માનવી કરીએ છીએ. શું કરીએ છીએ? આપણે માનવી કરીએ છીએ. તો તમામ વસ્તુ છે આપણા માટે શું બની જાય છે? તો કે સંસાધન બની જાય છે. પણ બેટા જો ખાસ વસ્તુ એક યાદ રાખજે. શું યાદ રાખવાનું? કે હજી એવા હજારો તત્વો પૃથ્વીની અંદર રહેલા છે. શું છે? હજારો તત્વો છે એ પૃથ્વીની અંદર રહેલા છે. એ આપણને ખબર પણ નથી. આપણે એને ક્યારે જોયા પણ નથી, કે આપણી પાસે એનો ઉપયોગ કરવાની ક્ષમતા પણ નથી, હે ને? તો એ આપણા માટે સંસાધન નથી. શું છે? એ આપણા માટે સંસાધન નથી. પણ કદાચ ભવિષ્યની અંદર જો કોઈ શોધખોળ થશે તો એ જે હજારો તત્વો છે એમાંના કેટલાક તત્વોનો આપણી પાસે ઉપયોગ કરવાની ક્ષમતા આવી જશે.
તો એ ત્યારે આપણા માટે સંસાધન બની જશે. એટલે કે ઇન શોર્ટ આપણે એવું કહીએ કે પૃથ્વીના પેટાળમાંથી મળતા હજારો તત્વો છે એનો ઉપયોગ કરવાની માનવી પાસે શારીરિક, બૌદ્ધિક ક્ષમતા છે, આવડત છે, બરાબર છે. એને આપણે શું કહેવાય છે તો કે સંસાધન કહેવાય છે. આ સંસાધન છે ને બેટા એના બે પ્રકાર છે. સંસાધનના મુખ્ય કેટલા પ્રકાર છે તો કે બે પ્રકાર છે. એક છે કુદરતી સંસાધન અને બીજું છે માનવ સર્જિત સંસાધન. કેવું છે? માનવ સર્જિત સંસાધન. બરાબર છે. એમાંથી આજે આપણે અભ્યાસ કરવાનો છે કુદરતી સંસાધન વિશે. કોના વિશે અભ્યાસ કરવાનો છે? કુદરતી સંસાધન વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ. જબરજસ્ત કુદરતી સંસાધન. સંસાધનોના કેટલા પ્રકાર મુખ્યત્વે તો કે બે પ્રકાર. એક છે કુદરતી સંસાધન અને બીજું છે માનવ સર્જિત સંસાધનો. કુદરતી સંસાધન એટલે કે કુદરતમાંથી જે પ્રાપ્ત થતા હોય એવા સંસાધનોને આપણે કુદરતી સંસાધન કીધા. જ્યારે માનવીએ જે કંઈ પણ વસ્તુ બનાવેલી છે એ બધા જ આપણા શું છે તો કે માનવ સર્જિત સંસાધનો છે. ઓકે, ડન છે? પડી ગઈ ખબર આટલી? ચલો આગળ વધીએ કુદરતી સંસાધનોમાં. તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહેવાય. શું છે? કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા કર્યા વિના આપણે તેનો ઉપયોગ કરી શકીએ. ઉદાહરણ તરીકે હું તમને કહું. શું કહું? ઉદાહરણ તરીકે આપણે પાણી. પાણી આપણને કુદરતમાંથી મળે છે. આપણે એનું પર શું કે પ્રોસેસ કરીએ છીએ. હા, ઘણીવાર આપણે એને ફિલ્ટર કરવાની જરૂર હોય તો આપણે ફિલ્ટર કરતા હોઈએ. ફિલ્ટર કરીને પછી પાણી જેવું પાણી હતું એવું જ પાણી હતું ને એમાં કંઈ ફેરફાર તો નથી થયો. બરાબર? એના ગુણધર્મમાં તો કંઈ ફેરફાર નથી થયો. ખાલી એમાંથી જે અશુદ્ધિ હતી આપણે એને દૂર કરી અને આપણે પાણી પી ગયા. બરાબર છે? હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે. આપણે શ્વાસ લઈએ તો કે હું આપણે એમાંથી ફિલ્ટર કરવા જઈએ ભાઈ કાર્બન ડાયોક્સાઇડ ચલ નાઇટ્રોજન તારી નથી જરૂર. કાર્બન મોનોક્સાઇડ છી આર્ગોન વાયુ તું નહીં. ખાલી ઓક્સિજન વાયુ આવવા દો નાકની અંદર. એવું તો આપણે નથી કરતા ને. બરાબર છે? હવામાં જેટલા વાયુ બધા આપણે અંદર લઈએ પછી એમાંથી આપણા ફેફસાને જે જરૂર છે ઓક્સિજન વાયુ એ રાખી લેશે. બાકીના બધા વાયુ શ્વાસમાં બહાર કાઢી નાખશે. હે ને? એટલે કે કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા કર્યા વિના આપણે જે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ ને એને કુદરતી સંસાધનો કહેવાય. શું કહેવાય? કુદરતી સંસાધનો કહેવાય. ઉદાહરણ તરીકે હવા છે, પાણી છે, જમીન છે. જમીન ઉપર આપણે ઘર બનાવવું હોય તો જમીનને કે આપણે પ્રક્રિયા કરીએ છીએ કે ભાઈ જમીનને આપણે કડક કરવા માટે હાલો એના પર સિમેન્ટ નાખી દઈએ. હા, એના ઉપર ઘર બનાવવા માટે સિમેન્ટનો ઉપયોગ કરતા હોય. બરાબર છે? જમીન છે જેવી છે એવી જ આપણે ઉપયોગ કરીએ છીએ ખેતી કરવા માટે. બરાબર છે? પછી ઘણા બધા ખનિજો છે, ઉર્જા સ્ત્રોતો છે. આ તમામ શું છે તો કે કુદરતી સંસાધનો છે. આ બધા સંસાધનો આપણને કુદરત દ્વારા મળેલી ભેટ છે. આ બધા જ સંસાધનો શું છે તો કે આપણને કોના દ્વારા મળેલી ભેટ છે તો કે કુદરતે આપણને આપ્યું છે. બાકી આપણાથી વસ્તુ બને એમ નથી. કોઈક બહુ હવા મારતો હોય, કોઈક બહુ આમ કહેતો હોય ભાઈ હું તો આમ દુનિયાનો બોસ છું, અમેરિકા જેવો અમેરિકા દેશ કહેતો હોય કે ભાઈ હું દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છું. પણ એને પાસે એને એ અમેરિકા દેશના રાષ્ટ્રપતિને જઈને પૂછી આવજો શું તમારથી હવા બને એમ છે? શું તમારથી પાણી બને એમ છે? શું તમારથી જમીન બને એમ છે? તો એનો પાસે જવાબ હશે ના. કેમ? ગમે એવો શક્તિશાળી દેશ હોય આ બેઝિક વસ્તુ તો એનાથી નથી જ બનવાની. બરાબર છે? તો કહેવાનો મતલબ એ છે કે આ સંસાધનો આપણને કોના દ્વારા મળેલી ભેટ છે તો કે કુદરત દ્વારા મળેલી ભેટ છે. પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધન છે. શું છે? પર્યાવરણ આપણી આજુબાજુમાં. પર્યાવરણ એટલે કે આપણી આજુબાજુમાં આવેલા તમામ ઘટકો. શું છે? તમામ ઘટકો જે કોના દ્વારા તો કે માનવ એટલે કે આપણા દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે. આપણે એને ઉપયોગમાં લઈ શકીએ. બધા જ શું છે? કુદરતી સંસાધનો છે. હવે કુદરતી સંસાધનોને પુનઃ પ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. શેના આધારે? પુનઃ પ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. સર વિતરણ ક્ષેત્ર એટલે શું? તો સૌથી પહેલા આપણે વિતરણ ક્ષેત્રનો અર્થ સમજી લઈએ. શું છે? વિતરણ ક્ષેત્ર. તો વિતરણ ક્ષેત્ર એટલે શું? કે ભાઈ કયા સંસાધનો ક્યાંથી મળે છે? શું છે? કયા સંસાધનો ક્યાંથી મળે છે? આવા સંસાધનને વિતરણ ક્ષેત્રના આધારે. ઉદાહરણ તરીકે હું કહું કે ઓક્સિજન વાયુ. બરાબર છે? તો ઓક્સિજન વાયુ છે પૃથ્વીના કોઈ પણ જગ્યાએ જતા રહો બધી જ જગ્યાએ મળે. બરાબર છે? પછી હું કહું કે પાણી. શું છે? પાણી.
તો પાણી પણ પૃથ્વી પર દરેક જગ્યાએ લગભગ હોય છે, પણ ઓક્સિજન વાયુની જેમ આપણી હારવાર તો નથી પડતો ને, દરેક જગ્યાએ હોય પણ આપણને મળી રહે છે, સામાન્ય રીતે આપણને મળી રહે, બરાબર છે. પછી હું એવું કહું કે ભાઈ ખનિજ કોલસો શું છે? ખનિજ કોલસો. તો ખનિજ કોલસો શું દરેક જગ્યાએથી મળશે? અહીંયાથી હું ખાડો ખોદવાનું શરૂ કરું તો જમીનની નીચે ખનિજ કોલસો હશે? તો કે નહીં હોય, બરાબર છે. દરેક જગ્યાએ હોતો નથી, અમુક અમુક ક્ષેત્રમાં હોય, બરાબર છે. આવી રીતે કયા સંસાધનો આપણને ક્યાંથી મળે છે એને શું કહેવાય? તો કે વિતરણ ક્ષેત્ર કહેવાય. શું કહેવાય? વિતરણ ક્ષેત્ર કહેવાય. પછી છે પુનઃ પ્રાપ્યતા. શું છે? પુનઃ પ્રાપ્યતા. એટલે કે એકવાર આપણે કોઈ સંસાધનનો ઉપયોગ કરી લીધો પછી આપણે એ સંસાધનનો ઉપયોગ બીજી વાર કરી શકીશું, ત્રીજી વાર કરી શકીશું. જો જવાબ હા હશે તો એને પુનઃ પ્રાપ્ય સંસાધનો કહેવાય. જો આપણો જવાબ ના આવશે તો એને પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહેવાય, જે આપણે આગળ ભણવાના છીએ. ઓકે, ડન છે? તો ચાલો શરૂઆત કરીએ. તો અહીંયા આપણે કુદરતી સંસાધનોની અહીંયા જો આપણને સરસ મજાની એક ઇમેજ આપેલી છે. શું આપેલી છે? ઇમેજ આપેલી છે કે ભાઈ આ પાણી છે, પાણીના અંદર દરિયા સમુદ્રના પેટાળની અંદરથી આપણને ખનિજ તેલ મળે છે. શું મળે છે? ખનિજ તેલ. સર ખનિજ તેલ શું ઓલો ભજીયા તળવા માટેનું તેલ, ઓલા ભાવનગરી ગાંઠિયા તળવા માટેનું તેલ, ઈ તેલ નહીં. ખનિજ તેલ ઈ તેલ નથી. એ તો આપણું સિંગ તેલ હોઈ શકે, કપાસિયાનું તેલ હોઈ શકે, બરાબર છે. આવા બધા તેલ હોઈ શકે, પણ ખનિજ તેલ એટલે શું? ચાલો કોમેન્ટમાં ફટાફટ આન્સર આપી દો તમે લોકો મને. ખનિજ તેલ કહેવાય કોને? ચાલો આપી દીધો આન્સર ફટાફટ. ખનિજ તેલ કોને કહેવાય? હા, જો આવી ગયો જવાબ કે ખનિજ તેલ એટલે કે જે પૃથ્વીના પેટાળમાંથી મળે છે. ક્યાંથી મળે છે? પૃથ્વીના પેટાળમાંથી મળે છે. ઓકે, પૃથ્વીના પેટાળમાંથી મળે છે, જેમાંથી આપણે છે અલગ અલગ વસ્તુઓ બનાવીએ, જેમ કે પેટ્રોલ બનાવીએ, ડીઝલ છે, કેરોસીન છે, પછી ઓઇલ છે, ગ્રીસ છે, હે ને? આવી બધી વસ્તુઓ જેમાંથી બને એને ખનિજ તેલ કહેવાય. પછી આપણી પૃથ્વી છે, પૃથ્વી ઉપરથી આપણને પીવાનું પાણી પણ મળે, પીવા યોગ્ય પાણી, મીઠું પાણી. પછી પાણીમાંથી પાછી આપણને ઉર્જા મળે. સર કઈ રીતે ઉર્જા મળે? તો કે નદી વહેતી હોય એની આડે આપણે ડેમ બાંધી દઈએ, તો ડેમની આગળ આપણે ટર્બાઇન ગોઠવી દઈએ, તો જ્યારે પાણી છે છોડવામાં આવે, ટર્બાઇન ફરે એટલે આપણને વીજળી મળે, એટલે કે ઉર્જા મળે, હે ને? પછી બીજું સંસાધન છે જંગલ. તો જંગલની અંદર વૃક્ષ હોય, વૃક્ષ આપણને લાકડું આપે, વૃક્ષમાંથી આપણને ખોરાક નહીં, ખોરાક મળે. શું મળે? ખોરાક મળે, ઔષધિઓ મળે, બરાબર છે. એવી જ રીતે વૃક્ષો છે એ વન્યજીવોનું આશ્રય સ્થાન છે. વન્યજીવોનું આશ્રય સ્થાન એટલે શું સર? એટલે કે વન્યજીવો જેમ કે સિંહ, વાઘ, દીપડા, આવા બધા જે જીવો છે જે જંગલની અંદર રહે છે, એનું ઘર છે જંગલો, બરાબર છે. પછી આ પર્વત છે અથવા તો ખડકો છે, બરાબર છે. તો એમાંથી આપણને બાંધકામની સામગ્રી મળશે, જેમ કે રેત, કપચી મળશે, સિમેન્ટ મળશે, હે ને? ખડકો છે, ખનિજ છે, બરાબર છે. એમાંથી આપણને ચિનાઈ માટી મળશે, કાચ બનાવવા માટેની સિલિકા મળશે, એમાંથી આપણને ઝવેરાત એટલે કે સોનું ચાંદી જેવી ધાતુઓ મળશે. જમીન છે તો જમીન ઉપર આપણે ખેતી કરીએ, બરાબર છે. જમીન ઉપર પ્રાણીઓ ચરે, પ્રાણીઓ આપણને દૂધ આપે, એમ પણ થઈ શકે. પછી જમીનનો ઉપયોગ આપણે આનંદ પ્રમોદ માટે કરીશું. આનંદ પ્રમોદ એટલે શું? તો કે મોજ મસ્તી કરવા માટે ઘણી બધી જગ્યાએ આપણે ફરવા જઈએ, ઘણી બધી જગ્યાએ વોટર પાર્ક બનાવેલા હોય, ઘણી જગ્યાએ એડવેન્ચર પાર્ક બનાવેલા હોય, બરાબર છે. આ પછી આ પ્રાણીઓ છે આપણને ઊંટ ને માંસ ને દૂધ ને એ બધી વસ્તુ આપે. એટલે કે આ કુદરતી સંસાધનોના બધા સ્ત્રોતો છે, પાણી છે, ખડક છે, ખનિજ છે, જમીન છે, બરાબર છે, જંગલ છે, આ બધા આપણા શું છે? તો કે કુદરતી સંસાધનોના સ્ત્રોતો છે. અહીંયાથી આપણને બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે. તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક. યસ, ત્યાંથી તો આપણને બધી જ વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે આપણે આજુબાજુના સંસાધનોમાંથી, પણ શિક્ષણ ત્યાંથી પ્રાપ્ત નહીં થાય. અને આના જેવું જબરજસ્ત શિક્ષણ તમને ક્યાંથી પ્રાપ્ત થશે? તો કે ધોરણ 6 થી 8માં ભણતા દરેક વિદ્યાર્થીઓ માટે બેટા
આપણે લાવ્યા છીએ ઓનલાઈન ટ્યુશન ક્લાસ. શું લઈને આવ્યા છીએ? ઓનલાઈન ટ્યુશન ક્લાસ લઈને આવ્યા છીએ, જેનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. શું છે? બ્રહ્માસ્ત્ર બેચ. સર બહુ મોંઘું હશે ને, એટલું જબરજસ્ત ભણાવો છો તો? નહીં, જરાય મોંઘું નથી. માત્ર અને માત્ર 1500 રૂપિયામાં તમને આખું વર્ષ ભણવા મળી જશે. શું મળી જશે? માત્ર અને માત્ર 1500 રૂપિયામાં સંપૂર્ણ વર્ષ તમને ભણવા મળી જશે. સર આમાં કયા કયા વિષયો આવશે, કોણ અમને ભણાવશે? તો જો અહીંયા સમજાઈ દઉં. દિવ્યેશ સર છે તમને ઇંગ્લિશ ભણાવવાના છે. હિનાલ મેમ છે તમને સાયન્સ ભણાવવાના છે. હું તમને એસએસ વિશે ભણાવીશ, એટલે કે સામાજિક વિજ્ઞાન વિશે ભણાવીશ. આ રીતેશ સર છે તમને ગણિત ભણાવશે. શું ભણાવશે? ગણિત ભણાવશે. મિતુલ સર છે એ તમને બાકીના જે વધેલા વિષયો છે બધા જ વિષયો તમને મિતુલ સર ભણાવશે. બરાબર છે. સર અમારે આ ટ્યુશન ક્લાસીસમાં જોડાવવું હોય તો કઈ રીતે જોડાઈ શકે? તો કંઈ જ કરવાનું નથી. તમારે તમારા મોબાઈલની અંદરથી એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં જઈ અને આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ છે એ ડાઉનલોડ કરી લેવાની છે. અને તેમાં જઈ ધોરણ 8ના ફોલ્ડરમાં જઈ અને ત્યાં બ્રહ્માસ્ત્ર બેચ દેખાતો હોય ત્યાં થઈને જોઈન થઈ જવાનું છે. સર અમને જોઈન થતા નથી આવડતું, અમને તકલીફ પડે છે, તો જો અહીંયા મોબાઈલ નંબર આપેલો છે 70 46 22 22 54. આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરવાનો અને જ્યાં કોઈ પણ જે કંઈ પણ તકલીફ પડતી હોય ને જોઈન થવામાં, એ અહીંયાથી તમને બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મળી જવાનું છે. બરાબર છે? ડન છે? તો આગળ વધીએ. ચોક્કસથી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો, ખૂબ મજા આવવાની છે બેટા. જાણવું ગમશે. જો અહીંયા આપણને કેટલીક બાબતો કીધેલી છે. શું કીધી છે? કે ખનિજ તેલ છે એ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, તે ક્યારેક ખૂટી પડવાનું છે. શું કે છે? આ જે ખનિજ તેલ છે ને એ કેવું છે? અખૂટ નથી. અખૂટ એટલે કે ક્યારેક ખૂટે એવું નથી. એ શું છે? ક્યારેક ખૂટી પડવાનું છે. વૈજ્ઞાનિકો જે છે, આપણા પૃથ્વી ઉપર રહેતા જે વૈજ્ઞાનિકો છે, એ વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે અત્યારે આપણે જે રીતે ખનિજ તેલનો ઉપયોગ કરીએ છીએ ને, એ રીતે જો આપણે ઉપયોગ કરતા રહીશું ને તો 2050 સુધીમાં પૃથ્વી પરનું લગભગ મોટા ભાગનું ખનિજ તેલ છે ને એ ખૂટી જવાનું છે. શું થઈ જવાનું છે? ખૂટી જવાનું છે, ખતમ થઈ જવાનું છે 2050 સુધીમાં. જે રીતે અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ એ રીતે જો આપણે ઉપયોગ કરતા રહ્યા તો. બરાબર છે? તો ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે, તેથી તેની તમામ ચીજ વસ્તુના ભાવો પણ વધે છે. સર કઈ સમજાણું નહીં. ખનિજ તેલના ભાવ વધે એમાંથી ચીજ વસ્તુના ભાવ શું કામ વધે? ભાઈ અમારે તો ખનિજ તેલ આરે કઈ લેવા દેવાય નથી. ભાઈ અમે તો ગામડામાં રહીએ છીએ, અમારે કઈ દૂરે ન જવું હોય. તો આમ સફરજન શું કામ મોંઘા થાય? દાળ શું કામ મોંઘી થાય? ખાંડ શું કામ મોંઘી થાય? તેલ શું કામ મોંઘું થાય? બરાબર છે? જો અહીંયા સમજાવું. બહુ સિમ્પલ વસ્તુ છે. ખનિજ તેલ એટલે કે આપણે જેને પેટ્રોલ કહીએ છીએ. શું કહીએ છીએ? સિમ્પલ રીતે સમજી લો કે પેટ્રોલ અથવા તો ડીઝલ. શું છે? પેટ્રોલ અથવા તો ડીઝલ. હવે ધારો કે હું તમને એવું કહું કે આપણે તમારે લોકોએ કપડાં પહેરવા છે. શું કરવું છે? તમારે લોકોએ કપડાં લેવા છે. શું લેવું છે? કપડાં. તો હવે કપડાં બને ક્યાં? તો કે આપણા ગુજરાતની અંદર સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ છે કપડાનું, એ છે અમદાવાદ અને સુરત. કોણ છે? અમદાવાદ છે અને સુરત છે. ઓકે. હવે અમદાવાદ અને સુરતની અંદર આ બંને વસ્તુ બને છે, પણ અમદાવાદ અને સુરતની અંદર શું કપાસનું ઉત્પાદન થાય છે ખરું? તો કે નહીં. કપાસનું ઉત્પાદન ક્યાં થાય? તો કે સૌરાષ્ટ્રમાં થાય. ક્યાં થાય? સૌરાષ્ટ્રમાં થાય. બરાબર છે? બીજી જગ્યાએ થતું હોય, પણ જ્યાં કપાસ પાકે છે, શું ઉગે છે? કપાસ ઉગે છે. એ કપાસને ત્યાંથી ઉપાડી અને અમદાવાદ અને સુરત સુધી લાવવું પડે. અને અમદાવાદ અથવા તો સુરત સુધી લાવવા માટે ટ્રકનો ઉપયોગ થાય. તો કે હા સર થાય. ટ્રક શું પીવે? તો કે ડીઝલ પીવે. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો ડીઝલ. હવે કાપડ અહીંયાથી બની ગયું, કપડાં બની ગયા, પછી એને અમદાવાદ અથવા તો સુરતથી દેશના વિવિધ ભાગો સુધી પહોંચાડવું. ધારો કે દિલ્હી પહોંચાડવું છે, બરાબર છે, મુંબઈ પહોંચાડવું છે, અથવા તો તમારા ગામ અથવા તો તમારા શહેર વડોદરામાં પહોંચાડવું. બરાબર છે? વડોદરા છે, અમરેલી છે, અથવા તો કચ્છ મોકલવું છે. બરાબર છે? કચ્છ મોકલવું છે, અથવા તો આપણે એને કોલકાતા મોકલવું છે. બરાબર છે? તો ત્યાં સુધી પહોંચાડવા પાછો શેની જરૂર પડશે? તો કે ટ્રકની જરૂર પડશે. ટ્રક પાછું શું પીશે? તો કે ડીઝલ પીવાનું છે.
પીવાનું છે ને. તો અહીંયાથી લાવવામાં લઈ જવામાં બધી જગ્યાએ ડીઝલનો ઉપયોગ થાય તો આ જેટલામાં બન્યું હોય એની ઉપર પાછો ડીઝલનો ખર્ચ લાગે. તો પેટ્રોલ ડીઝલ મોંઘું થાય તો સાથે સાથે ચીજ વસ્તુ પણ શું થાય. આ તો મેં ખાલી તમને એક કપડાનું ઉદાહરણ આપ્યું. એ તો દરેક વસ્તુ હોય ભાઈ, ફળ હોય, ફ્રૂટ હોય, શાકભાજી હોય, બરાબર છે. આ સિવાય બીજી ઘણી બધી વસ્તુ છે આ રીતે મોંઘી થતી જાય છે. પછી આગળ કહે છે ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. શું છે? ખનિજ કોલસો અને પેટ્રોલિયમ એનો પેદાશના વધુ વપરાશ છે, એટલે કે એનો આપણે વધારે વધારે ઉપયોગ કરીએ, આપણે વાહનો ચલાવીએ અને ઉદ્યોગોની અંદર વીજળી ઉત્પન્ન કરવા માટે આપણે જે ખનિજ કોલસાનો ઉપયોગ કરીએ છીએ એના કારણે શું થાય છે? પ્રદૂષણ થાય છે. અને પ્રદૂષણ વાળી જે હવા છે એના કારણે હવા ગરમ થાય છે અને વિશ્વનું તાપમાન વધી રહ્યું છે. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે તેમાંથી આશરે 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ છે અને ડીઝલથી ચાલતા વાહનમાં આશરે 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ પેદા કરે છે. શું છે? જે પેટ્રોલથી ચાલતા વાહનો છે 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ છે હવામાં રિલીઝ કરે, છોડે, અને ડીઝલથી ચાલતા વાહનો છે 90%થી વધારે નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ છોડે છે. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય. એટલે કે જે સીએનજી વાયુ છે જે પૃથ્વીના પેટાળમાંથી જ આપણને મળી આવે છે એ વાયુનો જો કદાચ આપણે ઉપયોગ કરશું તો પ્રદૂષણ કેવું થશે? તો ઓછું થશે. તો આપણે એવું કહી શકાય કે ભાઈ પેટ્રોલ ડીઝલની જગ્યાએ સીએનજી વાળા વાહનો છે આપણે વધારે ઉપયોગ કરે તો પૃથ્વી પર પ્રદૂષણ કેવું થશે બેટા? તો કે થોડુંક ઓછું થશે. બેટરી સંચાલિત વાહનનો વપરાશ ભવિષ્યમાં વધશે. એટલે કે બેટરીથી ચાલતા વાહનો છે એનો વપરાશ વધશે. હવે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલ આવી ગયા છે, ઇલેક્ટ્રિક બાઇક આવી ગઈ છે, ઇલેક્ટ્રિક ફોર વ્હીલો આવી ગઈ છે, જેમ કે ઓલી એમઝીની આવે, કિયાની આવે, ટાટાની ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવે છે, મહિન્દ્રાની આવે છે, હે ને. પછી સૌર ઉર્જાથી ચાલતા વાહનો હવે બનાવવાની શરૂઆત થયેલ છે. એટલે કે સૌર ઉર્જા એટલે કે ડાયરેક્ટ સોલરથી ચાલતા વાહનો હોય એવા વાહનો પણ હવે બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. આમ દુનિયામાં સંસાધનો ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે. આમ વિતરણ ક્ષેત્ર કે પ્રાપ્તિ સ્થાનના આધારે વિદ્વાનો સંસાધનોના આ પ્રકાર મુજબ પાડે છે. પેલું છે સર્વ સુલભ સંસાધન. સૌથી પહેલો પ્રકાર શું છે? તો કે સર્વ સુલભ સંસાધનો. કયા સંસાધનો? સર્વ સુલભ. સર્વ સુલભ કહેવાય કોને? તો કે બહુ સિમ્પલ છે બેટા. સર્વ સુલભ સંસાધનો કેને કહેવાય? સર્વ સુલભ સંસાધનો જો આપણને નામમાં જ ખબર પડી જાય. સર્વ સુલભ એટલે શું? તો કે બધી જ, સર્વ એટલે કે બધી જ જગ્યાએ. શું? સુલભ એટલે કે મળતા હોય. શું હોય? મળતા હોય. બધી જ જગ્યાએ મળતા હોય. આપણે જ્યાં જાય, હું અહીંયા ઊભો છું તો અહીંયા હોય, તમે ત્યાં બેઠા છો તો ત્યાં પણ હશે, કદાચ પાકિસ્તાનમાં જશો ત્યાં પણ હશે, અમેરિકામાં જશો ત્યાં પણ હશે, ઓસ્ટ્રેલિયામાં હશે, રશિયામાં હશે, ને કદાચ વિશ્વના સૌથી ઠંડો પ્રદેશ એટલે કે એન્ટાર્કટિકા ખંડની અંદર જશો ને ત્યાં આપણને મળી રહેશે. એટલે કે પૃથ્વી પર દરેક જગ્યાએ છે આપણને જે સંસાધનો મળતા હોય ને એને સર્વસુલભ સંસાધનો કહેવાય. ઉદાહરણ તરીકે ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ. કયો વાયુ? નાઇટ્રોજન વાયુ. બરાબર છે. આ બધા જ વાયુઓ છે આપણને પૃથ્વી પર તમામ જગ્યાએ મળી આવે છે. એટલે કે આ પ્રકારના સંસાધનો આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે વાતાવરણમાં રહેલા જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુ ઓક્સિજન અને નાઇટ્રોજન. સર બીજું સંસાધન કયું? તો કે સામાન્ય સુલભ સંસાધન. બીજું સંસાધન કયું છે? સામાન્ય સુલભ સંસાધન છે. તો એ કોણ હોય? તો કે સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. શું છે? આવા સંસાધનો આપણને કેવી રીતે ઉપલબ્ધ હોય છે? તો કે સરળતાથી ઉપલબ્ધ. એટલે કે સરળતાથી આપણને બધી જ જગ્યાએ મળી રહેતા હોય છે. ઉદાહરણ તરીકે જળ અને ગોચર ભૂમિ બધી જ જગ્યાએ મળી રહેતા હોય, પણ ઓલા જેટલા ફેમસ નહીં. બધી જગ્યાએ મળી રહે. ઓક્સિજન તો અહીંયા છું તો અહીંયા મળશે, 2 ડગલા ચાલીને અહીંયા જઈશ તો અહીંયા મળી જશે, થોડાક આગળ જઈશ તો ત્યાં પણ મળી જશે. પણ પાણી છે પૃથ્વી પર દરેક જગ્યાએ મળશે. ધારો કે હું કોઈક ખુલ્લા મેદાનની અંદર ઊભો છું તો ત્યાં આજુબાજુમાં મને કઈ નદી વહેતી નહીં દેખાય. નદી મારે થોડીક શોધવી પડશે, કંઈક દૂર આમ તેમ ફાંપા મારીશ તો ત્યાં મને પાણી મળી રહેશે, હે ને. તો જળ અને ગોચર ભૂમિ. ગોચર ભૂમિ એટલે કે જે ગાયું ચરાવી શકાય, પ્રાણીઓ પશુઓને ચરાવી શકાય એવી ખુલ્લી જમીન હોય ને એને ગોચર ભૂમિ કહેવાય. તો આવી જમીનો અને પાણી છે આપણને દરેક જગ્યાએ મળતા નથી, પણ થોડુંક શોધખોળ કરવાથી આપણને મળી જાય ખરા. પછી ત્રીજો પ્રકાર છે સંસાધનોનો,
એનું નામ છે વિરલ સંસાધનો. કેવા સંસાધનો છે બેટા? વિરલ સંસાધનો. કે આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે. ક્યાંથી મળે છે? મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે. એટલે કે દરેક જગ્યાએ નથી મળતા. પૃથ્વી પર માત્ર અમુક સ્પેશિયલ એવી જગ્યાઓ છે ને ત્યાંથી જ મળે છે. હું અહીંયા ખાડો ખોદીશ અથવા તો કૂવો ખોદીશ તો મને કૂવા ખોદતા અંદરથી શું મળશે? તો કે પાણી મળશે. પણ એની જ જગ્યાએ જો હું અરબના કોઈ દેશમાં જાઉં, સાઉદી અરબમાં જાઉં, યુએઈમાં જાઉં, કતરમાં જાઉં, કુવેતમાં જાઉં, બહેરીનમાં જાઉં, જો આ બધા દેશની અંદર હું જાઉં ને ત્યાં જઈને કૂવો ખોદું તો મને શું મળશે? તો કે સર ત્યાં પાણી તો નથી પણ ત્યાં પેટ્રોલિયમ જરૂર મળશે, ખનિજ તેલ મળશે. તો અમુક અમુક જગ્યાએ જ મળે છે. બરાબર છે? એવા જે સંસાધનો છે એને વિરલ સંસાધનો કહેવાય. ઉદાહરણ તરીકે કોલસો. જો આ કોલસો છે. વિવિધ ધાતુઓ જેમ કે સોનું, ચાંદી જેવી ધાતુઓ છે એ દરેક જગ્યાએ ન મળે. ખનિજ તેલ છે એટલે કે પેટ્રોલિયમ એ પણ ન મળે. કુદરતી વાયુ એટલે કે સીએનજી જેવા વાયુ અને યુરેનિયમ જેવા ખનિજો. બરાબર છે? જો આ યુરેનિયમ ખનિજ છે. આવું હોય. બહુ શક્તિશાળી હોય. 10 ગ્રામ જેટલું યુરેનિયમ તમે યુઝ કરો ને તો એનાથી આખી તમારી 7 પેઢી ગાડી ચલાવી શકે ને એટલી ઉર્જા ઉત્પન્ન કરી શકે માત્ર 10 ગ્રામ યુરેનિયમમાંથી. હે ને? પછી આગળ વધીએ. નેક્સ્ટ સંસાધન છે એ છે એકલ સંસાધન. સર એકલ સંસાધન કોને કહેવાય? બહુ શાંતિથી કહી દેજો. એક, જો નામની અંદર જ ખબર પડે, એક. શું છે? એક. એટલે કે પૃથ્વી પર માત્ર કોઈ એક કે બે જ જગ્યાએ મળતા હોય ને એવા જે સંસાધનો હોય ને એને એકલ સંસાધન કહેવાય. શું? પૃથ્વી પર માત્ર એક અથવા તો બે જગ્યાએ મળતા હોય એવા જે સંસાધનો હોય એને એકલ સંસાધન કહેવાય. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. એ ખાલી અહીંયા યુરોપના ગ્રીનલેન્ડમાંથી જ મળે. જો આ ખનિજ છે એનું નામ છે ક્રાયોલાઇટ. બરાબર છે? ક્રાયોલાઇટ નામનું ખનિજ છે. હવે સર યુરોપનું ગ્રીનલેન્ડ આવે ક્યાં? જો આપણો પૃથ્વીનો નકશો છે ને? અહીંયા આપણો આ ભારત દેશ છે. આ દેશ છે આપણો ભારત છે. ત્યાંથી થોડા કામ જાઓ એટલે ઉપર જાઓ એટલે આ રશિયા દેશ આવશે. કયો આવશે? આ રશિયા છે. રશિયાથી આમ જાઓ એટલે આ યુરોપ ખંડ છે. કયો ખંડ છે? યુરોપ ખંડ છે. અને યુરોપ ખંડની અંદર ત્યાંથી થોડા કામ જાઓ એટલે અહીંયા તમને આ જે ભાગ દેખાય છે એ છે ગ્રીનલેન્ડ. કયો છે? ગ્રીન કલરનો ભાગ દેખાય છે ગ્રીનલેન્ડ છે. બરાબર છે? ત્યાંથી આવું એક ક્રાયોલાઇટ ખનિજ મળી આવે છે જે પૃથ્વી પર માત્ર એ ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. બીજે કશેથી પણ મળતું નથી. આવા સંસાધનો જે હોય એને એકલ સંસાધનો કહેવાય. એ તો એ બધી વાત તો ઠીક. જેમ એકલ સંસાધન પૃથ્વી પર એક જ જગ્યાએથી મળે છે ને એવી જ રીતે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસ કરાવતી એકમાત્ર સંસ્થા એટલે કે ઓશિયન જ્ઞાન લાઈવ. કહે છે ઓશિયન જ્ઞાન લાઈવ. જે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે લાવ્યું છે એકમાત્ર ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ જેનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. શું છે? બ્રહ્માસ્ત્ર બેચ. જેની ફી માત્ર છે 1500 રૂપિયા. કેટલી છે? ફી માત્ર છે 1500 રૂપિયા. કેટલા રૂપિયા છે? 1500 રૂપિયા ફી છે. આખું વર્ષ તમને ભણાવવામાં આવશે. અને આગળ જે રીતે મેં તમને માહિતી આપી હતી બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવું હોય તો ઓશિયન જ્ઞાન લેબ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો 7046222254 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપણી સાથે જોડાઈ જવાનું છે. ચાલો આગળ વધીએ. સંસાધનોના બીજા પ્રકારો જોઈએ. નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધન. એટલે કે પુનઃ પ્રાપ્યતાના આધારે બે સંસાધનોના પ્રકાર પડે. નવીનીકરણીય સંસાધન અને બિન નવીની. સર કોને કહેવાય અનવીનીકરણીય સંસાધન? તો બેટા બહુ સિમ્પલ છે કે જે સંસાધનોનો એકવાર ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં ટૂંક સમયમાં આપણે એનો બીજી વાર ઉપયોગ કરી શકતા હોય એવા જે સંસાધનો હોય ને એને નવીનીકરણીય સંસાધન કહેવાય. ઉદાહરણ તરીકે હું તમને કહું સૂર્ય. કોણ છે? સૂર્ય. તો આજે સૂર્ય જે છે એ આજે સવારે ઉગ્યો છે, સાંજે આથમી જશે, પછી કાલ સવારે ઉગવાની ના પાડી દેશે. નહીં ભાઈ હું કાલે સવારે નહીં ઉગું, કાલે મેં જેટલી ગરમી આપવાની હતી જેટલો પ્રકાશ આપવાનો હતો મેં આપી દીધો, હવે 2-3 દિવસ હું રજા ઉપર રહીશ અથવા તો 200-300 વર્ષ સુધી હું રજા ઉપર રહેવાનો છું. સૂર્ય કોઈ દિવસ ના પાડશે? તો કે નહીં ના પાડશે. સિમ્પલ વાત છે, નહીં ના પાડે. હે ને? તો
આવા જે સંસાધનો છે એકવાર ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યના ટૂંક સમયમાં આ જે વપરાયેલો જથ્થો છે એની પૂર્તિ થઈ જતી હોય એવા સંસાધનોને કહેવાય છે નવીનીકરણીય સંસાધનો. ઉદાહરણ તરીકે જંગલો છે, જંગલો આપણે કાપી નાખીએ, વરસાદ આવે, સૂર્યપ્રકાશ મળે, પાછા જંગલો ઓટોમેટિક ઉગી જાય. પ્રાણીઓ પ્રાણીઓ પણ પોતાના બચ્ચાને જન્મ આપ્યા કરશે. પશુ પક્ષીઓ છે, બરાબર છે, સૂર્યપ્રકાશ આપણને ગરમી આપશે, ઉર્જા આપશે, પવન દ્વારા આપણને ઉર્જા મળશે. હવે બિન નવીનીકરણીય સંસાધન કે એકવાર આપણે જેનો ઉપયોગ કરી લીધો પછી ટૂંક સમયમાં ફરીવાર ટૂંકા સમયગાળામાં તેનું નિર્માણ કાર્ય શક્ય નથી. ભાઈ આજે આપણે ગાડીની અંદર પેટ્રોલ નાખ્યું, બપ્પમ ગાડી ચલાવીને બહુ ચલાવી, આખું પેટ્રોલ પૂરું કરી લીધું, પછી એ જે સાયલેન્સર હતું એમાંથી જે ધુમાડો નીકળ્યો એ ધુમાડામાંથી પાછું બીજી વાર પેટ્રોલિયમ બનવાનું છે? તો કે નહીં બને, બનશે નહીં. પેટ્રોલિયમ મેળવું તો ક્યાંથી? તો કે પૃથ્વીના પેટાળમાંથી. હવે પેટ્રોલિયમને બનતા વાર કેટલી લાગે? તો કે સર હજારો કરોડો વર્ષ લાગે. હજારો કરોડો વર્ષના અંતે પેટ્રોલિયમ જમીનની અંદર બન્યું હતું. આપણે તો એ પેટ્રોલિયમને લાવ્યા, ગાડીની અંદર નાખ્યું ને 200 કિલોમીટર ગાડી હકાવી, ત્યાં તો પૂરું થઈ ગયું. 200 કિલોમીટર ગાડી હકાવવા માટે સમય કેટલો જોઈએ? તો કે એક દિવસ ઇનફ છે 200 કિલોમીટર ગાડી ચલાવવા માટે. એટલું જે 10-15 લીટર જેટલું પેટ્રોલ આપણે વાપરી નાખ્યું કેટલા દિવસમાં? એક દિવસમાં. પણ એ 10-15 લીટર પેટ્રોલ બનાવવા માટે કરોડો વર્ષનો સમય લાગ્યો હતો બેટા. કેટલા કરોડો વર્ષનો સમય લાગ્યો હતો. તો આપણને ટૂંક સમયમાં મળવાનું છે? તો કે નહીં મળે. એવા સંસાધનો છે ને બિન નવીનીકરણીય પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવાય છે. ઉદાહરણ તરીકે ખનિજ કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, પરમાણુ ખનિજો છે. આ બધાનો સમાવેશ એમાં થાય છે? બિન નવીનીકરણીય સંસાધનોમાં થાય છે. ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક. અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન. શું છે? અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન કોને કહેવાય? તો કે જે પૃથ્વી, પેલા આપણે ક્ષયશીલ સંસાધન સમજી લે કે પૃથ્વીના પેટાળમાંથી મળે છે. શું થાય છે? પૃથ્વીના પેટાળમાંથી મળે છે. અને જે સંસાધનોનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ થાય છે અને ટૂંક સમયમાં ફરીવાર આપણે એનો ઉપયોગ કરી શકતા નથી, એને બનવા માટે થોડોક સમય લાગે છે, આવા સંસાધનોને શું કહેવાય છે? ક્ષયશીલ સંસાધન કહેવાય. ઉદાહરણ તરીકે અશ્મિભૂત બળતણ એટલે કે પેટ્રોલિયમ, બરાબર છે, ખનિજ કોલસો એટલે કે આ ખનિજ કોલસાથી ચાલવા વાળી ટ્રેન, તો અહીંયા પાછળ ખનિજ કોલસો છે એમાં દેખાય છે આપણને, બરાબર છે. અણુ ઉર્જા જે યુરેનિયમમાંથી મળે, ક્યાંથી મળે? યુરેનિયમ, થોરિયમ જેવા ખનિજમાંથી મળે. કુદરતી વાયુ, બરાબર છે, સીએનજી, પીએનજી, આવા બધા વાયુઓ. તો આ બધા શું છે? ક્ષયશીલ સંસાધનો છે. પછી અક્ષયશીલ સંસાધનો વાત કરીએ તો કે પૃથ્વી ઉપરથી મળે છે, પ્રદૂષણ નથી ફેલાવતા અને એકવાર વપરાયા પછી ટૂંક સમયની અંદર પાછો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે જૈવ ઉર્જા, તો કે આવા જે વધારાનો કચરો હોય એને એનું કોહવાડીને અને એમાંથી એનું જે ગેસ બનાવવામાં આવે એને જૈવ ઉર્જા કહેવાય. સૌર ઉર્જા, સૂર્યમાંથી મળતી ઉર્જા, પવન ઉર્જા, પવનચક્કી દ્વારા મળતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા એટલે કે જમીનની જે અંદર ગરમી રહેલી છે એમાંથી જે આપણને ઉર્જા મળે છે તે, બરાબર છે. જળ ઉર્જા, તો આવી બધી ઉર્જા છે એને કહેવાય છે અક્ષયશીલ સંસાધનો કે જેનો ઉપયોગ આપણે ટૂંક સમયમાં ફરીવાર આપણે કરી શકીએ છીએ. ઓકે, ડન છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને બહુ મજા આવી હશે આ લેક્ચરની અંદર, ખૂબ સમજવા મળ્યું હશે, ખૂબ જબરજસ્ત રીતે સમજી ગયા હશે, આખો ટોપિક તમને ખૂબ સરસ રીતે સમજાઈ ગયો હશે. તો બેટા આવું જ જબરજસ્ત આપણે આખું 8મું ધોરણ ભણવાનું છે. ક્યાં ભણવાનું છે? તો કે બ્રહ્માસ્ત્ર બેચમાં. તો અત્યારે જ જોઈન થઈ જાજો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. મળીશું બ્રહ્માસ્ત્ર બેચના લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.